હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો વાગી ગયા 6:30. આ બાજુ મમ્મી કોદળાવાળા બ્લેન્કેટવાળા. ગુડ મોર્નિંગ. પપ્પા ઉઠ્યા હાલ. હવે ઉતાવળ કરશે ઉઠ્યા પછી. તો હવે મમ્મી ગોદડા વાળીને ચા બનાવશે, પૂજા કરશે, પછી ચા બનાવશે. તો ચલો જઈએ સ્કૂલ, મળીએ આગળ બ્લોગમાં. તો 12:47 થઈ ગઈ છે. આપણે આટલા વાગે ઘેર આવી ગયા છીએ. જોઈએ હવે શું છે શું નહીં. આ બાજુ કચરો કાઢી દીધું છે, કચરા બધા થઈ ગયા છે. અને રસોડામાં જોઈએ હવે શું ચાલી રહ્યું છે. શું ચાલે છે ભાઈ? શું કર્યું કે હડો આજે? ભાત બનાવ્યા છે, બરાબર છે. પછી છોલે બનાવ્યા છે. બીજું શું બનાવ્યું છે? બીજું આમાં શું છે? આમાં તીખારી પડી છે, ચટણી ટાઈપ છે. રોટલીનો લોટ બંધાઈ ગયો છે. આપણે ઓફિસથી આવ્યા એટલે દૂધ બૂધ લઈને આવી ગયા હતા. હવે રોટલી બનાવવાની બાકી છે, એટલે રોટલી બની જાય એટલે પછી આપણે જમવા બેસીએ. બેન હજી આવ્યા નહીં. બહારનો માહોલ પણ આપણે બતાવી દઈએ કે બહાર શું ચાલી રહ્યું છે. મશીન ચાલુ થઈ ગયું એટલે કપડાં પણ હવે મશીનમાં ધોવાઈ જાય છે. કપડાં ધોઈને સૂકવી દીધા છે. આ બધું કપડાં ધોવાઈ અને સૂકવાઈ ગયા છે, બરાબર. ચકલીઓ બોલે છે સામે, ચકલીઓ બધી ભેગી થઈ છે બોલે છે. બાકી પછી વરસાદ હમણાં 2-3 દિવસથી બંધ થઈ ગયો છે એટલે થોડોક ગરમીનો અહેસાસ છે. તો વ્લોગમાં બને રહેજો, મળીએ જમવાના ટાઈમે. તો વાગી ગયો 1:15. આજે છોલે, ભાત, રોટલી અને છાશ અને દહીં. તો ચલો જમી લઈએ. તો વાગી ગયા 8. આ બાજુ કપડાં વાળવાના બાકી હજુ. મમ્મી ખાવાનું બનાવો, રોટલી જ બાકી હે ને. અને પપ્પા આવી ગયા. કોઈ નહીં, કપડાં વાળવાના હજુ. બધું કામકાજ થઈ ગયું. ઓટલા સફેદ બધું થઈ ગયું ને. ચંપુ હોય મૂકું તો મૂકી દો. બધું ક્લિયર કટ કરીને. બોલો શું લાયા રસોડામાં? કોઈ લાયા? કોઈ નહીં, હું લાવું. કોઈ પ્રોગ્રામ કોઈ કપડો પડ્યા ડબલો સોફા વાળું તો બનાવો શું? કોઈ નહીં, રવાઈ. શું બનાવવાનું હોય રોજ? આ કપડા ઢગલા પડ્યા બધા સાફ કરી. એ પેલું નતું, એક પેપર આવેલું. તો કપડા વાળી લઈએ, પછી જમવા બેસીશું. તો વાગી ગયા 8:30. રવૈયા, ખીચડી ચાલશે, રોટલી, ઘી, દૂધ, તેલ, આમાં ભાત બપોરનું, બરાબર. તો ચલો જમી લઈએ. તો આજના વિડીયોને કરીએ છીએ એન્ડ. તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.